બહુ બોલ બોલ ન કરવું। પોતાના છીછરા જ્ઞાનનો દેખાડો કરતા લોકોની વૃત્તિ તેઓ વધારે જાણે છે એવી છાપ ઊભી કરવાની હોય છે। આવા લોકો અતિશય બોલ બોલ કરતા હોય છે અને ભાગ્યે જ કોઈનું સાંભળતા હોય છે। જો તમારે ઝડપી નિર્ણયો લેવાની આદત પાડવી હોય તો તમારી આંખો અને કાન ખુલ્લા રાખો અને મોં બંધ રાખો। જે લોકો વધારે પડતું બોલતા હોય છે તેઓ ભાગ્યે જ બીજું કંઈ કરતા હોય છે। તમે જો સાંભળવા કરતાં વધારે બોલશો તો તમે અનેક તકોથી વંચિત રહી જશો। એટલું જ નહીં, પરંતુ તમે તમારી યોજનાઓ અને હેતુઓ એવા લોકો સમક્ષ ખુલ્લા કરી દેશો જેઓ તમને હરાવવા તત્પર હોય છે। કેમ કે વાસ્તવમાં તેમને તમારી ઈર્ષ્યા થતી હોય છે। એ પણ યાદ રાખો કે જાણકાર વ્યક્તિની હાજરીમાં તમે બોલવાનું શરૂ કરી દેશો તો ત્યારે તમારી પાસે કેટલું જ્ઞાન છે અથવા નથી તે સીધે સીધું વ્યક્ત થઈ જશે। વાસ્તવિક જ્ઞાન સામાન્ય રીતે નમ્રતા અને મૌન મારફત વ્યક્ત થતું હોય છે। એ હકીકત ધ્યાનમાં રાખો કે તમે જેની સાથે સંકળાયેલા છો એ દરેક વ્યક્તિ તમારી જેમ જ ધનવાન થવાની તક શોધતી હોય છે। જો તમે તમારી યોજનાઓ વિશે ખુલ્લેઆમ બોલ્યા કરશો તો અન્ય વ્યક્તિ તમારી પહેલાં જ એ યોજના અમલમાં મૂકી દેશે અને તમને તમારા ધ્યેયમાં પાછળ રાખી દેશે। આમ હવે તમે સૌથી પહેલાં તો તમારું મોં બંધ રાખવાનું અને આંખ તથા કાન ખુલ્લા રાખવાનો નિર્ણય લો। દુનિયાને જાણ કરો કે તમે શું કરવા માગો છો, પરંતુ પહેલાં એ કરી બતાવો। આ જ બાબત બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય, વાતો નહીં પણ માણસનું કામ બોલે છે। અહીં સુધી વાંચવા બદલ ધન્યવાદ। આશા છે કે આ તમને કામ લાગશે। આ વિડિયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।